નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પુષ્પ વિન્યાસ વિશે ભણીશું. તો પુષ્પ વિન્યાસ એટલે પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. પુષ્પ એ રૂપાંતરિત પરોહ છે અને જ્યાં પરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ જે છે, આ પરોહનો આ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ જે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. અહીં પણ આ પરોહનો આ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ જે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ જે છે એ સંકુચિત બને છે. જો અહીં આંતરગાંઠ જે છે એ વિસ્તરણ નહીં પામે, પણ પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એ સંકુચિત બની અને એ પુષ્પમાં પરિણમે છે. હવે સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી અહીં આ સંકુચિત અક્ષ જે છે એના ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોને બદલે, જો અહીંયા ગાંઠ હોય તો અહીંયા આ પુષ્પ વિન્યાસ અક્ષ અને એની ગાંઠ પરથી પર્ણોની જગ્યાએ પુષ્પો ઉદ્ભવે છે. જોવા બરાબર. એટલે આમ સંકુચિત અક્ષની ટોચના ભાગે એટલે કે અગ્ર ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોને બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ધ ભેદોના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. જ્યારે પરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે તે હંમેશા એકાકી હોય છે. એટલે અહીંયા જો પરોહાગ્ર એટલે આ ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે ત્યારે પુષ્પ એકાકી ઉત્પન્ન થાય છે. પુષ્પીય અક્ષ પર આમ પુષ્પોની ગોઠવણી જે છે એને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે એના આધારે પુષ્પ વિન્યાસને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરેલો છે. આપણે અહીં જોઈએ જો કે અહીં વ્યાખ્યા આપી છે. પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણી જે છે એના આધારે એના મુખ્ય બે પ્રકારો છે: અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. હવે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉત્પન્ન થાય છે. જો અહીંયા આ આકૃતિ છે એ અપરિમિત પુષ્પ વિન્યાસ, બંને અપરિમિત પુષ્પ વિન્યાસની જ છે, રાઈ અને ગલતોરો. હવે મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે એટલે આ મુખ્ય અક્ષ જે છે એ સતત વિકાસ પામતો રહે અને અગ્રાભિવર્ધી ક્રમમાં, આમ અગ્રાભિવર્ધી ક્રમમાં એટલે નીચેના પુષ્પો પહેલાં ખીલેલા છે, પછી ઉપર તરફના પુષ્પો ધીમે ધીમે ખીલશે, કળીઓ સ્વરૂપમાં ગોઠવાયેલા છે ને, એટલે એને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય. પાયાના પુષ્પો આ રીતે પહેલાં ખીલે અને પુષ્પ ખીલવાનો ક્રમ અહીં નીચેથી શરૂ થાય ને ઉપર આગળ વધે એટલે અગ્રાભિવર્ધી ક્રમમાં. અહીં આકૃતિમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ખીલેલા છે. આ પહેલાં પુષ્પો પાયાના ખીલેલા છે અને ટોચ ઉપર તરફ આગળ કળીઓ છે જે ધીરે ધીરે ખીલતી જશે અને અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ખીલેલા કહેવાય. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસ જે છે એની આકૃતિ અહીં જો કે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થઈ જાય છે. જો આ મુખ્ય અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતર થઈ જાય. હવે એની આગળ વૃદ્ધિ થતી નથી. તેના પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકામાંથી આ બીજી શાખા ઉદ્ભવી અને એનો અગ્રભાગ પુષ્પમાં પરિણમે એટલે એની વૃદ્ધિ આગળ અટકી જાય અને આ પુષ્પવિન્યાસની પુષ્પવિન્યાસ અક્ષના પર્ણોની કક્ષકલિકામાંથી બીજું પુષ્પ ઉદ્ભવે છે. એટલે મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થાય છે. આથી વૃદ્ધિ એની મર્યાદિત કહેવાય. મુખ્ય અક્ષ સીધો પુષ્પમાં રૂપાંતર થઈ જાય એટલે હવે એની વૃદ્ધિ આગળ નહીં થઈ જાય, અટકી જશે. એના કક્ષકલિકામાંથી આ શાખા ઉદ્ભવે છે અને એનો અગ્રભાગ પુષ્પમાં પરિણમે એટલે અહીંયા પણ એની હવે વૃદ્ધિ આગળ વધશે નહીં, એટલે વૃદ્ધિ મર્યાદિત છે. અને પુષ્પ ખીલવાનો ક્રમ તલાભિસારી ક્રમમાં પુષ્પો ઉદ્ભવે છે. હવે તલાભિસારી ક્રમમાં પુષ્પો એટલે શું? તો તલાભિસારી ક્રમમાં મધ્યનું પુષ્પ જે છે ને એ પહેલું ખીલે. જો અહીંયા મધ્યનું પુષ્પ પહેલું ખીલે છે
એટલે પુષ્પ ખીલવાનો ક્રમ જે છે એ અગ્રાભિવર્તી ક્રમમાં આ રીતે ક્રમ કે પાયાના પુષ્પો પહેલાં ખીલે અને પછી પુષ્પ ઉપર તરફ કળીઓ જે છે એ પછી પુષ્પમાં પરિણમે. જ્યારે અહીંયા ઊંધું પરિમિત પુષ્પ વિન્યાસમાં પહેલાં પુષ્પો જે છે એ ઉપરના ખીલે અને પછી નીચેના, પેલા કરતાં ઊંધું, કળીઓ નીચે તરફ હોય. એટલે આમ પુષ્પો જે છે એ ખીલવાનો ક્રમ જે છે એ તલાભિસારી, બરાબર, નીચેથી એટલે ઉપરથી નીચે તરફ. જ્યારે અહીં પરિમિતમાં પુષ્પ ખીલવાનો ક્રમ નીચેથી શરૂ થાય અને ધીમે ધીમે આગળ ઉપર તરફ વધે. તો તલાભિસારી ક્રમ જે છે એ તલાભિસારી ક્રમની અંદર આકૃતિ બંનેની આ રીતે રેખાંકિત આકૃતિ હોય તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં પાયાના પુષ્પો પહેલાં ખીલેલા હોય અને પછી પુષ્પો ઉપર તરફ આગળ ખીલતા જાય. જ્યારે આની અંદર ટોચનું પુષ્પ પહેલાં ખીલે અને પછી પુષ્પો નાના કળીઓવાળા એ પછી ખીલવાનો. એટલે આ રીતે પુષ્પો ખીલવાનો ક્રમ છે, ઉપરથી નીચે અને અપરિમિતમાં નીચેથી ઉપર તરફ. આને અગ્રાભિવર્તી ક્રમ કહેવાય અને આને તલાભિસારી ક્રમમાં પુષ્પો ખીલેલા કહેવાય. એટલે આમ પુષ્પ વિન્યાસ જે છે એના મુખ્ય બે પ્રકાર, અપરિમિત અને પરિમિત. હવે પુષ્પ વિન્યાસના કેટલાક પેટા પ્રકારો પણ અહીં મેં દર્શાવ્યા છે, જે આપણી ટેક્સ્ટબુકમાં એનું વધારે ઉલ્લેખ આપ્યો નથી, પણ આપણા પ્રેક્ટિકલની અંદર પણ એની ચર્ચા કરેલી છે, એટલે અહીં મેં દર્શાવ્યા છે અને નીટની અંદર પણ પૂછાઈ શકે. તો અપરિમિત અને પરિમિતના પ્રકારો, પેટા પ્રકારો દર્શાવ્યા છે. અપરિમિતમાં કલગી, રાય, ગલતોરો એ કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. અહીંયા મેં જો રાયની આકૃતિ અને ગલતોરાની આકૃતિ, જો મોરની કલગી કેવી હોય એ રીતનો પુષ્પ છે, એટલે એને કલગી પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સૂકી, એની અંદર રાજગૃહ અને અંધેરી. સૂકીમાં રાજગરાના પુષ્પો પર આમ નીચે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી નબળી હોય એટલે પુષ્પ જે છે ને એ નીચે આવી રીતે લટકતા હોય છે. માનસર સૂકી અળવી અને કેળની અંદર. નીલમ સૂકીની અંદર પણ સેતુર અને બિલાડગુચ્છ એના પુષ્પ વિન્યાસ અક્ષની ધરી એમાં નબળી હોય એટલે પુષ્પ આ રીતે લટકતા હોય એની અંદર. છત્રકમાં છત્રી જેવા ડુંગળીના અને વરિયાળી, એની અંદર આવા છત્રીના સળિયાની માફક આ રીતે પુષ્પો ખીલેલા હોય છે, એટલે એને છત્રક પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમુખીમાં સ્તબક પુષ્પ વિન્યાસ હોય છે, આ રીતનો સ્તબક પુષ્પ વિન્યાસ એની અંદર જોવા મળે છે. એટલે આ બધા પુષ્પને હજારી ગોટો, એટલે ગલગોટા અને હજારી ગોટો આવે ને પેલા બુકેની અંદર બધા પર્પલ ને પિંક ને વ્હાઇટ ફ્લાવર હોય તે બધા. પરિમિતની અંદર એકાકી પરિમિત જાસૂદ, પછી એની અંદર એક સાખી, દ્વિસાખી અને બહુસાખી. એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસના પાછા બે પ્રકાર છે, એક સાખી એકતો વિકાસી અને એક સાખી ઉભયતો વિકાસી. એકતો વિકાસીનું ઉદાહરણ છે હેમેલિયા, ઉભયતો વિકાસીનું ઉદાહરણ છે હાથીસુંડી. દ્વિસાખીની અંદર જુઈ અને પારિજાતા. અહીં જો આ જે છે એ દ્વિસાખી કહેવાય કે મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે પછી એને બે શાખા ઉદ્ભવે, એનો પણ અગ્રભાગ પુષ્પમાં પરિણમે ને એ પણ બે શાખામાં વિભાજિત થઈ અને પુષ્પમાં પરિણમે, એટલે એને દ્વિશાખી પુષ્પ વિન્યાસ કહેવાય. બહુશાખી પુષ્પ વિન્યાસ જે છે એ લાલકરણ અને આંકડો એ બહુશાખી પુષ્પ વિન્યાસ છે. તો અહીં આ પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો જે તમારી થોડુંક વધારાના નોલેજ માટે છે. અને હવે આગળ આપણે જોઈએ પુષ્પની રચના, લાક્ષણિક પુષ્પના ભાગો. તો અહીં મેં લાક્ષણિક પુષ્પની રચના આકૃતિ દોરેલી છે. જો તો એની અંદર આ જે છે એ પુષ્પદંડ છે અને પછી આ એનો પહોળો ભાગ એ પુષ્પાસન. અહીં પુષ્પને બેસવાનું આસન પુષ્પાસન. પછી આ બંને જે દોર્યા છે એ પાંદડા જેવા દેખાય, જેને વજ્રપત્ર કહેવાય. વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્ર બનાવે. પછી પુષ્પની આવી કલરફુલ પાંખડીઓ હોય આ રીતની.
જેને દલપત્ર કહેવાય, અને દલપત્રો ભેગા મળીને દલપુંજ બનાવે. ત્યાર પછી અહીં આવું પહોળું ફૂલેલું બીજાશય, ત્યાર પછી આ પરાગવાહિની અને આ ટોચનો ભાગ પરાગાસન, એટલે ટોચનો ભાગ પરાગરજને બેસવાનું આસન પરાગાસન, લાંબી નલિકાકાર રચના પરાગવાહિની, અને તલસ્થ ભાગ ફૂલેલો હોય છે ઓલી કોથળી જેવો, જેને બીજાશય, અને આ 3 ભાગો ભેગા મળીને સ્ત્રીકેશર બનાવે છે. એટલે સ્ત્રીકેશર ચક્ર સ્ત્રીકેશરનું બનેલું હોય છે. એટલે કે સ્ત્રીકેશર ભેગા મળીને સ્ત્રીકેશર ચક્ર બનાવે. અને આ સ્ત્રીકેશરની અંદર સૌથી ટોચના ભાગે પરાગાસન અને તલસ્થ ભાગે બીજાશય, પરાગાસન અને બીજાશયને જોડતો ભાગ પરાગવાહિની આવેલો હોય છે. અને ત્યાર પછી આપણે પુકેશર, આ 1, 2, 3 ને 4 પુકેશરો આપેલા છે. પુષ્પની અંદર જુદા જુદા સંખ્યામાં પુકેશરો હોય છે. એટલે આ પુકેશર જે છે એ પુકેશર તંતુ અને આવું પોલી કોથળી જેવો ભાગ પરાગાશયનું બનેલું છે. અને આ પુકેશર તંતુ એ પરાગાશય અને પુકેશર તંતુ ભેગા મળીને પુકેશર બનાવે છે. અને પુકેશરો ભેગા મળીને પુકેશર ચક્રનું નિર્માણ કરે છે. એટલે આમ પુષ્પની અંદર મુખ્ય 4 ચક્ર આવેલા છે. એક છે વજ્રચક્ર, વજ્રપત્રનું બનેલું હોય. દલપુંજ અથવા દલચક્ર, દલપત્રનું બનેલું હોય. પુકેશર ચક્ર, પુકેશરનું બનેલું હોય. સ્ત્રીકેશર ચક્ર, સ્ત્રીકેશરોનું બનેલું હોય છે. તો હવે આ પ્રકરણની અંદર આપણે આ બધાનું વારાફરતી રચના જોઈશું. હવે પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાજનનિક એકમ છે. એટલે કે લિંગી પ્રજનન માટે પુષ્પ જરૂરી છે. કારણ કે પુષ્પની અંદર સ્ત્રીકેશર અને પુકેશરો જે છે એ લિંગી પ્રજનન માટે જરૂરી છે. પુષ્પદંડ કોને કહેવાય? તો કે મધ્ય અક્ષ ધરાવે, આ મધ્ય અક્ષ ધરાવે તેને પુષ્પદંડ કે વૃંત કહેવામાં આવે છે. પુષ્પાસન એટલે શું? તો કે પુષ્પદંડનો ફૂલેલો પહોળો ભાગ, ફૂલેલો છેડો, જેને પુષ્પાસન કહેવાય. આ પુષ્પદંડ છે અને પુષ્પદંડનો ફૂલેલો ભાગ, જેને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. અને એની ઉપર, આ પુષ્પાસનની ઉપર 4 જુદા જુદા પ્રકારના ચક્રો ગોઠવાયેલા છે. જેમ કે વજ્રચક્ર, દલચક્ર, પુકેશર ચક્ર અને સ્ત્રીકેશર ચક્ર. એમાં જે વજ્રચક્ર અને દલચક્ર જે છે, આ વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક ચક્ર છે. બરાબર, સહાયક અંગો છે. એ પ્રજનનની ક્રિયામાં ભાગ નથી ભજવતા, પણ પ્રજનનની ક્રિયામાં મદદરૂપ થાય છે. દલચક્ર કલરફુલ પાંખડીઓ હોય એટલે પરાગનયનની ક્રિયા માટે કીટકો એને આકર્ષે, એટલે કીટકો આકર્ષાઈને આવે. અને વજ્રચક્ર જે છે એ આ દલચક્રની અંદર આવેલી આ પુકેશર, આ પુકેશર, આ સ્ત્રીકેશર એનું રક્ષણ કરે છે. હવે બીજો એક શબ્દ છે પરિપુષ્પચક્ર, પેરિયન્થ. હવે પરિપુષ્પચક્ર અથવા તો પરિપુષ્પ એટલે શું? તો કેટલીક વનસ્પતિ જે છે એની અંદર વજ્રચક્ર અને દલચક્ર, આ વજ્રચક્ર અને આ દલચક્ર બંને અલગ ન પાડી શકાય, એક સરખા જ રંગના હોય, તમે એને છૂટા પાડી શકો નહીં. એને પરિપુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે ક્રાઇનમ, લીલી. લીલી જે છે અને બોગનવેલ, જો તમે જોયું હોય તો, એની અંદર દલચક્ર અને વજ્રચક્રને છૂટા પાડી શકાતા નથી. તો એવા પુષ્પ જે છે એને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. લીલીનું ફ્લાવર જે છે ને એ આ રીતનું, આવા વ્હાઈટ કલરની પાંખડીઓ આ રીતની એની અંદર હોય છે. એની અંદર તમે વજ્રચક્ર અને દલચક્રને છૂટા પાડી શકાતા નથી. આવી 6 પાંખડીઓ વ્હાઈટ કલરની હોય છે, ને લીલી
પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, ક્રાઇનમ તરીકે ઓળખવામાં આવે છે. તો એને પરિપુષ્પ, એમાં દલચક્ર અને વજ્રચક્ર કોને કહેવું એ આપણે નક્કી જ ન કરી શકીએ. બંને સેમ જ કલર જે ના હોય છે એટલે એને છૂટા પાડી શકાતા નથી. હવે આ બધી જ વાત મેં તમને સમજાવી દીધી. જે મેં અહીંયા લખ્યું છે પુષ્પદંડ કોને કહેવાય, પુષ્પાસનની વાત કરી, આ બધા ચક્રની વાત કરી. હવે આપણે ચક્રોની સંખ્યાના આધારે પુષ્પના પ્રકારો જોઈશું. પછી આપણે વજ્રચક્ર, દલચક્ર, શ્રીકેસર ને પુકેસરની વચ્ચેની બધી રચનાઓ પછી સમજ્યું. પહેલાં આપણે પુષ્પના પ્રકાર જોઈએ. તો પુષ્પના પ્રકારો જે છે એ પુષ્પના પ્રકારોની વાત કરીએ તો પહેલો પ્રકાર છે દ્વિલિંગી પુષ્પ. હવે દ્વિલિંગી પુષ્પ એટલે શું? કે જ્યારે પુષ્પની અંદર શ્રીકેસર અને પુકેસર ચક્ર બંને આવેલા હોય, જે પુષ્પની અંદર પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર બંને સાથે આવેલા હોય તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. આ પુષ્પની આકૃતિ જે છે ને એ દ્વિલિંગી પુષ્પ છે. જો અહીંયા શ્રીકેસર પણ છે આની અંદર અને પુકેસરો પણ આવેલા છે. આ પુકેસર છે, આ શ્રીકેસર છે. એટલે પુકેસર અને શ્રીકેસર બંને આવેલા હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. હવે કેટલાક પુષ્પો એવા છે કે જે એકલિંગી પુષ્પ હોય. હવે એકલિંગી પુષ્પ એટલે શું? તો કેટલાક પુષ્પની અંદર ફક્ત પુકેસર જ ધરાવે અને શ્રીકેસર ન હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. ક્યાં તો એ શ્રીકેસર ધરાવે અને પુકેસર ન ધરાવે, બરાબર, એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પુષ્પ ફક્ત શ્રીકેસર ધરાવે તેને માદા પુષ્પ અને જે પુષ્પ ફક્ત પુકેસર ધરાવે એને નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં એકલિંગી પુષ્પ દર્શાવેલા છે, બરાબર, તો આ પુષ્પ જે છે નર અને માદા અલગ અલગ પુષ્પ દર્શાવ્યા છે એટલે એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. નર અને માદા પુષ્પ અલગ અલગ છે, એકમાં શ્રીકેસર છે અને એકમાં પુકેસર જ આવેલા છે. હવે સમમિતિના આધારે પુષ્પના પ્રકારો. હવે આપણે પેલા શ્રીકેસર અને પુકેસરના આધારે પુષ્પના પ્રકાર જોયા. હવે સમમિતિના આધારે પુષ્પના પ્રકાર. તો સમમિતિના આધારે પુષ્પના 3 પ્રકાર છે: નિયમિત કે અરીય પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ. 3 પ્રકાર છે. હવે નિયમિત કે અરીય પુષ્પ એટલે કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં 2 સરખા અરીય ભાગમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રાઈનું પુષ્પ, ધતુરાનું પુષ્પ, બરાબર, એ નિયમિત પુષ્પ છે. જો અહીંયા નિયમિત પુષ્પની આકૃતિ છે આ, કે અને કોઈ પણ ધરીએથી તમે કાપો આમ તો એના 2 સરખા ભાગ થઈ શકે, બરાબર. એટલે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં એને 2 સરખા ભાગ કરી શકાય તો તેને નિયમિત પુષ્પ કહેવાય. રાઈ, ધતુરો, મરચાં આ બધા પુષ્પો જે છે એ નિયમિત પુષ્પ તરીકે ઓળખાય છે. બોગનવેલ કહેતી હતી ને તે આવી ગઈ અહીંયામાં. ચાલો આપણે પછી આવે ત્યારે જોઈએ. હવે બીજો પ્રકાર અનિયમિત પુષ્પ. જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબધરીએ 2 સરખા ભાગમાં વિભાજિત થઈ શકે તેને અનિયમિત પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે વટાણા, ગુલમોર, વાલ, કેશિયા એટલે કે ગલતોરો, આ બધા પુષ્પો જે છે એ અનિયમિત. જો અહીંયા વટાણાનું પુષ્પ દર્શાવ્યું છે, બરાબર. હવે આ પુષ્પને તમારે 2 સરખા ભાગ કરવા હોય તો માત્ર કોઈ એક જ ચોક્કસ લંબધરીએથી આપણે એને 2 સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. કે ભાઈ આમ વચ્ચેથી તમે એને કાપશો તો જ 2 સરખા ભાગની અંદર તમે એને વિભાજિત કરી શકો. એટલે કોઈ એક જ
ચોક્કસ લંબદરીએ બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે એવા પુષ્પને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ના ઉદાહરણ છે વાલ, વટાણા, ગુલમોર, ગલતોરો. અને અસમમિતીય પુષ્પ. અસમમિતીય પુષ્પ એટલે કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈ પણ લંબદરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે નહીં, તેને અસમમિતીય પુષ્પ કહેવાય છે. ઉદાહરણ તરીકે કેનાનું ફ્લાવર છે, એને તમે કોઈ પણ દરિયેથી એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો નહીં, તો એવા પુષ્પને અસમમિતીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ હજુ પુષ્પના પ્રકાર જોઈએ. એમાં પુષ્પીય ઘટકોની સંખ્યાના આધારે એના પ્રકાર જોઈએ. તો જો જ્યારે પુષ્પીય બહિરુત ભેદો એટલે કે વજ્રચક્ર, દલચક્ર, બરાબર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ 3, 4 કે 5ના ગુણકમાં હોય, તેના આધારે પુષ્પને ત્રિઅવયવી, ચતુઅવયવી, પંચાવયવી એમ પ્રકાર એના પાડવામાં આવે છે. હવે જો અહીં આપણે જોઈએ કે અહીં પુષ્પીય બહિરુત ભેદો એટલે એ જો પાંખડી 3 છે, એમાં પુંકેસર, સ્ત્રીકેસર પણ 3 હોય એટલે એને ત્રિઅવયવી કહેવાય. અહીંયા વજ્રચક્ર, દલચક્ર તો 4 પાંખડી સામે દેખાય છે. એની અંદર વજ્રચક્ર 4 હોય, દલપત્રો 4 હોય, વજ્રપત્ર 4, દલપત્ર 4, પુંકેસરો, સ્ત્રીકેસરો બધામાંથી થોડાક વધારે, એટલે કે ક્યાં તો પુંકેસર નહીં પણ હોય, પણ મોટે ભાગના 3 કે 4ના ગુણકમાં હોય, એટલે 4ના ગુણકમાં છે એટલે એને ચતુરઅવયવી. અને જાસૂદનું પુષ્પ જોજો તમારી આસપાસ ક્યાંક હોય તો એની અંદર પાંખડીઓની સંખ્યા 5, એના ટોચના ભાગે આવા વેલ્વેટ આકારના 5 સ્ત્રીકેસર હોય, ડાર્ક વેલ્વેટી હોય એકદમ, બરાબર. અને પછી નાના નાના બધા છે એ બધા અહીંયા પુંકેસર છે. એટલે આ જાસૂદનો જે આ ભાગ જે છે ને, આ ભાગ અહીંયા ટોચના ભાગે ઉપર હોય, સ્ત્રીકેસરો 5 હોય, પુંકેસરો તો ઘણા બધા હોય, પાંખડીઓની સંખ્યા 5 હોય એટલે દલપત્રો 5 હોય, વજ્રપત્ર પણ 5 હોય, એટલે આમ એને પંચાવયવી પુષ્પ કહેવાય. એટલે પુષ્પીય બહિરુત ભેદની સંખ્યાના આધારે પુષ્પને ત્રિઅવયવી, ચતુરઅવયવી અને પંચાઅવયવી એવા પ્રકારમાં વિભાજિત કરી શકાય. હવે નિપત્રને આધારે પુષ્પના 2 પ્રકાર છે, નિપત્રી અને અનિપત્રી, બરાબર. હવે જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તે પર્ણને નિપત્ર કહેવાય. જે પર્ણના કક્ષમાંથી આ પર્ણ છે, આ પ્રકાંડ છે અને એના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવ્યું, તો આ પર્ણને નિપત્ર કહેવાય, બરાબર. એટલે જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તે પર્ણને નિપત્ર કહેવાય. એટલે આવા નિપત્રયુક્ત પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે બોગનવેલની અંદર પુષ્પ નિપત્રયુક્ત હોય છે, એટલે કે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે અને એ પર્ણને નિપત્ર કહેવાય. જ્યારે અથવા તેની વ્યાખ્યા છે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે છે, જેને નિપત્રી પુષ્પ કહેવાય. પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે છે, જેને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે બોગનવેલની અંદર આ જે છે ને એ નિપત્રો છે, આ પર્ણો જે છે ને એ નિપત્રો છે અને એની અંદર પુષ્પ હોય. આ બધું જ જો વ્યવસ્થિત રીતે જોવું હોય તો પુષ્પ હાથમાં લઈને ભણવું પડે. શાળાએ આવો ત્યારે પ્રેક્ટિકલ કરાવીશ, ત્યારે બધું જ દર્શાવીશ, બરાબર.
એટલે છતાંય તમારી આસપાસ આવા બધા પુષ્પો હોય તો એને લઈને સમજવા પ્રયત્ન કરજો. અને અનિપત્રી પુષ્પ એટલે નિપત્રો વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. આ ગલતોરો છે, કેસરી કલરના હોય, પીળા કલરના હોય. તો ગલતોરો એની અંદર નિપત્રો હોતા નથી, એટલે નિપત્ર વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો ભણીશું. અહીં જે કઈ આકૃતિ આ દોરેલી છે, આ આકૃતિ એ પુષ્પનો ઊભો છેદ દોર્યો છે. ઊભો છેદ એટલે કઈ રીતે? તો જો આ પુષ્પ છે અને આમ ઊભું કાપી નાખવાનું, બરાબર, એટલે એને ઊભો છેદ કહેવાય. અને એને કાપીએ તો જ તમને અહીં જે મેં પહેલાં આકૃતિ દર્શાવી છે એ પણ લાક્ષણિક પુષ્પનો ઊભો છેદ, પુષ્પને ઊભું કાપ્યું છે એટલે તમને એની અંદર બીજાશય દેખાય, ક્યાં આવેલું છે, વજ્રપત્ર ક્યાં આવેલા છે, દલપત્રો ક્યાં આવેલા છે, એ બધું જ જોવા મળે. હવે જો બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર છે. અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ, ઉપરીજાયી પુષ્પ. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષ વજ્રચક્ર, દલચક્ર અને પુકેશર ચક્રના સ્થાનના આધારે વજ્રચક્ર ક્યાં આવેલું છે, એની પાકડીઓ એટલે દલચક્ર ક્યાં આવેલું છે, એના સ્થાનના આધારે પુષ્પને અધોજાયી, ઉપરીજાયી, પરિજાયી એવા ભાગોની અંદર વિભાજિત કરેલું છે. પહેલો પુષ્પનો પ્રકાર અધોજાયી. હવે અધોજાયી પુષ્પ એટલે કેવું? તો ખાસ યાદ રાખવાનું, જે પુષ્પનું બીજાશય ઉદ્ધ્વસ્ત તે પુષ્પનો પ્રકાર અધોજાયી. બીજાશય કેવું? ઉદ્ધ્વસ્ત. ઉદ્ધ્વસ્ત એટલે કે ઉપર આવેલું હોય. જો અહીં આ જે ભાગ છે, આટલો ભાગ આટલો દોર્યો છે એ પુષ્પાસન છે. પછી અહીંયા વજ્રપત્રો છે, બરાબર, અને આ દલપત્રો, આ પાંખડી છે એની આઈડિયા. એટલે બીજાશય જે છે અધોજાયી પુષ્પમાં સ્ત્રીકેસર, એટલે બીજાશય ક્યાં આવેલું? સ્ત્રીકેસરમાં જ ને. એટલે આ બીજાશય, આ પરાગવાહિની અને આ પરાગાસન. જો આ ભાગ બીજાશય, આ પરાગવાહિની અને ત્યાર પછી ઉપર આ સ્ત્રીકેસર, બરાબર, સોરી પરાગાસન. એટલે આ બીજાશય જે છે એ બીજાશય ઉપર તરફ આવેલું છે, જ્યારે બીજા ભાગો એની નીચે રહેલા છે. એટલે કે વજ્રચક્ર, જો આકૃતિમાં સમજ પડે, આ વજ્રચક્ર અને દલચક્ર જે છે ને, આ પાંખડી છે એની, આ દલચક્ર છે, આ એનું વજ્રચક્ર છે, અને આ બીજાશય ઉપર છે. એટલે વજ્રચક્ર અને દલચક્ર જે છે એ બીજાશયની નીચે આવેલા છે, બરાબર. એટલે બીજાશય ઉપર ઉદ્ધ્વસ્ત અને અન્ય ચક્રો વજ્રચક્ર અને દલચક્રો જે છે એની નીચેથી ઉદ્ભવે છે. એનો ઉદ્ભવ ક્યાં થયો? બીજાશયના નીચેથી ઉદ્ભવેલા છે. એટલે જેનો બીજાશય ઉદ્ધ્વસ્ત એને પુષ્પનો પ્રકાર અધોજાયી. અહીંયા પુષ્પાસન શંકુ આકારનું છે. જો આ પુષ્પાસન જે છે એ પુષ્પાસન, અહીં પુષ્પાસન શંકુ આકારનું છે. અને ત્યાર પછી આ એનું બીજાશય, એટલે કે આખું સ્ત્રીકેસર છે આખું. એટલે અહીંથી વજ્રચક્ર ઉદ્ભવ થયા, અહીંથી આ દલપત્રો ઉત્પન્ન થયા છે. એટલે બીજાશય ઉપર તરફ આવેલું છે. એટલે જે પુષ્પમાં બીજાશય ઉદ્ધ્વસ્ત હોય એ પુષ્પનો પ્રકાર અધોજાયી.
અને પુષ્પાસન શંકુ આકારનું આ 3 શબ્દો યાદ રાખવાના એટલે તમને વ્યાખ્યા પરફેક્ટ યાદ રહેશે. અધોજાયી પુષ્પ, બીજાશય એનું ઉદ્ધ્વસ્ત હોય અને એનું પુષ્પાસન શંકુ આકારનું હોય અને બીજાશયની નીચેથી વજ્રચક્ર અને દલચક્ર ઉદ્ભવે છે. હવે બીજો પ્રકાર, આ બીજા પ્રકારની અંદર પરિજાયી. હવે પરિજાયી એટલે કે પુષ્પની અંદર બીજાશય અર્ધ અધસ્થ, ઉપર પણ નહીં અને નીચે પણ નહીં, અર્ધ અધસ્થ. તો એવા પ્રકારમાં એને પરિજાયી પુષ્પ કહેવાય. જો સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે એ જ ઊંચાઈએ સ્થાન પામેલા હોય. જો અહીંયા બીજાશય જે છે અહીંયા મધ્યમાં આવેલું છે, આ બીજાશય, બરાબર. અહીંયાથી જ પાછા વજ્રચક્ર અને દલચક્ર, અહીંયાથી જ આ પુષ્પાસન, પછી અહીંયાથી જ આ વજ્રચક્ર ઉત્પન્ન થયું છે અને આ દલચક્ર, એની ઉત્પત્તિ પણ અહીંથી જ થઈ છે, વચ્ચેથી જ આમ, બરાબર. તો એવા પુષ્પને પરિજાયી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ કહેવાય. એનું ઉદાહરણ જે છે ગુલાબ, આલુ વૃક્ષ અને જરદાળુ. આપણે આના ઉદાહરણ રહી ગયા ને અધોજાયીના. એનું ઉદાહરણ છે રાઈ, જાસૂદ, રીંગણ અને ધતુરો. મોટે ભાગે જાસૂદના પુષ્પ તો આસપાસ હોય જ, તમે કાપીને જોજો, સરસ મજાનો બીજાશય જોવા મળે છે. બધું જ પ્રેક્ટિકલી આપણે જોઈશું શાળાએ આવો ત્યારે. હવે આગળ જોઈએ પરિજાયી પુષ્પની અંદર. અહીં બે કેમ આકૃતિ દોરી છે મેં? બંને સરખી જ છે પણ બે પુષ્પોની અલગ અલગ બતાવી છે. કે જો અહીંયા પણ પુષ્પાસન છે ને એ બિંબ જેવું હોય છે. જો આ પુષ્પાસન છે, આખું આટલું પુષ્પાસન બિંબ જેવું. પુષ્પાસન એ બિંબ જેવું છે. આ બીજાશય છે મધ્યમાં, અને બીજાશય જ્યાં છે ત્યાંથી જ આ દલપત્રો ઉત્પન્ન થયા છે, ત્યાંથી જ આ વજ્રપત્ર ઉત્પન્ન થયા છે. આ દલપત્ર કહેવાય અને આ વજ્રપત્ર કહેવાય. આ પુકેશરો છે. એટલે જો સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો જેવા કે દલપત્રો, દલપત્ર, વજ્રપત્ર એ પણ એ સ્થાનેથી ઉત્પન્ન થાય તો તેને પરિજાયી પુષ્પ કહેવાય. અને આવા પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ કહેવાય. ઉદાહરણ છે જરદાળુ, આલુ વૃક્ષ, ગુલાબ. એટલે પરિજાયી પુષ્પ તો યાદ રાખવાનું બીજાશય અર્ધ અધસ્થ. ત્યાર પછી ત્રીજો પ્રકાર ઉપરીજાયી. જેનું બીજાશય અધસ્થ એ પુષ્પનો પ્રકાર ઉપરીજાયી. પહેલું તો આટલું યાદ રાખવાનું. હવે બીજાશય અધસ્થ એટલે આખું આ પુષ્પાસન છે. જો આખું પુષ્પાસન, આમથી આમ આ બધું પુષ્પાસન છે અને પુષ્પાસનને ઘેરી લીધું છે બીજાશય, બરાબર. એટલે ઉપરીજાયીમાં પુષ્પાસન જે છે એ ઉપર તરફ વિકાસ પામેલું ને સંપૂર્ણ રીતે બીજાશય આંડકો છે એની અંદર, સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરીને આવેલું હોય છે. એટલે સંપૂર્ણ રીતે બીજાશય આવૃત થઈ ગયેલું હોય છે પુષ્પાસન વડે. અને અન્ય ભાગો જે છે એ અન્ય ભાગો આ વજ્રપત્ર છે અને આ દલપત્રો છે, બરાબર. આ પુકેશર એ બતાવ્યું છે, આ પરાગાસન છે. બીજાશય જે છે એ પુષ્પાસન વડે ઘેરાઈ ગયેલું છે આ રીતે. અને અન્ય ભાગો જે છે એ ઉપર તરફ છે. આમ જો આ વજ્રપત્ર, દલપત્ર છે અને આ વજ્રપત્ર છે. તો એને ઉપરીજાયી પુષ્પ કહેવાય. એટલે કે બીજાશય અધસ્થ નીચે આવેલું છે, પુષ્પાસન બીજાશયને ઘેરી લે છે. એટલે આવો પુષ્પનો પ્રકાર ઉપરીજાયી
જામફળ એટલે એના પુષ્પો જોવાના છે. કાકડીના પુષ્પો, સૂર્યમુખીનું કિરણ પુષ્પક. સૂર્યમુખીમાં બે આવેલા હોય, બિંબ પુષ્પકો અને કિરણ પુષ્પકો. એટલે આમ ઉપરી છાયા પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું, સંપૂર્ણ રીતે બીજાશયને આવૃત કરતું અને તેની સાથે જોડાયેલું છે અન્ય ભાગો જેવા કે વજ્રચક્ર અને દલચક્ર અથવા તો વજ્રપત્ર અને દલપત્ર બીજાશયના ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે. એટલે આવા પુષ્પમાં બીજાશય અધસ્થ, પુષ્પનો પ્રકાર ઉપરી છાય, જામફળ, કાકડીના પુષ્પો અને સૂર્યમુખીનું કિરણ પુષ્પક. એટલે આમ અહીં આપણે પુષ્પના પ્રકાર જોયા, પુષ્પના પ્રકારો જોયા. રિપીટ કરી લઈએ. પુષ્પના પ્રકારોમાં એક તો આપણે સ્ત્રીકેસર અને પુંકેસરના આધારે બંને આવેલા હોય તો દ્વિલિંગી પુષ્પ, બેમાંથી એક જ હાજર હોય તો એકલિંગી, સ્ત્રીકેસર હાજર હોય તો માદા પુષ્પ અને પુંકેસર હાજર હોય તો નર પુષ્પ. પછી સમમિતિના આધારે કોઈ પણ ધરીએ બે સરખા ભાગ તો અરીય પુષ્પ, કોઈ એક જ લંબધરીએ બે સરખા ભાગ તો અનિયમિત પુષ્પ, કોઈ પણ ધરીએ બે સરખા ભાગ ન કરી શકીએ તો અસમમિતીય પુષ્પ. પછી પુષ્પીય ઘટકોને આધારે પુષ્પના પ્રકાર, પુષ્પીય ઘટકોની સંખ્યાના આધારે, જો 3, 4 કે 5ના ગુણકમાં હોય એના આધારે એને ત્રિઅવયવી, ચતુરઅવયવી, પંચાવયવી, નિપત્રના આધારે પુષ્પના પ્રકાર જોયા. બરાબર. નિપત્રના આધારે પણ પુષ્પના પ્રકાર જોયા. અનિપત્રી, નિપત્રી પુષ્પ, નિપત્ર આવેલું તો નિપત્રી, આ અનિપત્રી. આ ઘટક સંખ્યાના આધારે ત્રિઅવયવી, ચતુરઅવયવી, પંચાવયવી. એટલે આ પુષ્પના પ્રકાર. અને પછી જોયું આપણે બીજાશયના સ્થાનના આધારે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર બહુ વખત પૂછાય છે. એટલે જેનું બીજાશય ઉદ્ધ્વસ્થ એ પુષ્પનો પ્રકાર અધોજાયી, જેનો બીજાશય મધ્યમાન સ્થિતિએ એટલે કે અર્ધધશ, ઉપર પણ નહીં નીચે પણ નહીં, મધ્યમાં, તે પુષ્પનો પ્રકાર પરિજાયી. અને જે પુષ્પનું બીજાશય પુષ્પાશનને ઘેરીને નીચે તરફ આવેલું હોય એટલે કે અધસ્થ, તો એવા પુષ્પનો પ્રકાર ઉપરી જાય. દરેકના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. ઉદાહરણ MCQની અંદર પૂછાય અને ઉદાહરણ સાથે થિયરી પણ પૂછાય છે, એટલે ઉદાહરણના પણ માર્ક હોય છે. અને હવે પુષ્પના ભાગો જે છે એ આપણે ભણવાના છે. હમણાં અમે સમજાવ્યું તેમ વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પના વિવિધ ભાગો છે. એમાં પહેલું વજ્રચક્ર જોઈએ. તો હવે એ પછી પુષ્પના 4 ભાગો જે છે એ હવે પછીના વિડીયોમાં જોઈશું.